ચેપ્ટર 2 લેક્ચર નંબર આપણે 2 સ્ટાર્ટ કરીએ। સૌ પહેલાં આપણે આ 2.1નો ચોથો પ્રશ્ન જોઈએ છે। નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો। એટલે જો વિધાન અસત્ય હશે તો તમારે એને ફરી લખવાનું છે અને ફરી એ રીતે લખવાનું છે જેથી એ કેવું બની જાય, સત્ય। ખ્યાલ આવી ગયો? તો ચાલો પહેલું વિધાન, જો P બરાબર MN અને Q બરાબર NM હોય તો P ક્રોસ Q શું થઈ જાય છે, MN અને NM। ચાલો વિચારો, વિધાન સત્ય કહેવાય કે અસત્ય? ચાલો તો પહેલું વિધાન અહીંયા લખેલું છે, P ક્રોસ Qમાં બે ઘટકો કઈ છે, તો સાચું કહેવાય કે ખોટું કહેવાય વિધાન? તો વિધાન કેવું છે, અસત્ય છે। એટલે સ્વયં સ્પષ્ટ છે, કારણ Pમાં બે ઘટકો અને Qમાં બે ઘટકો હોય તો P ક્રોસ Qમાં કેટલા ઘટકો આવવા જોઈએ, 4 આવવા જોઈએ, જ્યારે અહીંયા તો 2 જ છે। એટલે એટલું જ વિચારીને આપણે તરત જવાબ આપી શકીએ કે આપેલ વિધાન કેવું છે, અસત્ય। તેનું સત્ય વિધાન આપણે બનાવવાનું કીધું છે। તો સત્ય વિધાન આવું થાય કે જો P બરાબર MN અને Q બરાબર NM હોય તો P ક્રોસ Q કેટલા ઘટકો આવે, 4 આવે। કયા કયા આવે? તો એમનો સંબંધ N સાથે, MN MM, આ એમનો વારો લીધો પહેલાં N સાથે, પછી M સાથે। હવે પ્રમાણે Nનો વારો આવશે, NN અને NM। ખ્યાલ આવી ગયો? 4 ઘટક આવે તો વિધાન અસત્ય બને તો તમારે એનું સત્ય વિધાન બતાવવાનું હતું। ક્લિયર? ચલો બીજો જોઈએ। ચાલો બીજું વિધાન, જો A અને B અરિક્ત ગણ હોય, અરિક્ત એટલે ખાલી ન હોય તેવા, જ્યાં X Aમાં છે તથા Y Bમાં છે, બરાબર, આવી તમામ ક્રમયુક્ત જોડ જે XY બનશે એનાથી બનતો અરિક્ત ગણ A ક્રોસ B છે। શું કહેવાય વિધાન? સત્ય કહેવાય, બરાબર ને? કારણ ક્રોસ ગુણાકારની વ્યાખ્યા જે છે, ક્રોસ ગુણાકારમાં આપણે કયા ઘટક લખીએ? તો ક્રોસ ગુણાકાર એ ગણ બને। કોનો ગણ બને? તો કે XY પ્રકારની ક્રમિક જોડ, જ્યાં પહેલો ઘટક X પહેલા ગણ એમાંથી હોય, જે વસ્તુ અહીંયા કીધેલું છે, અને Y તે Bમાં છે તો Y B બીજા સ્થાને છે તો Y બીજા સ્થાને આવે, તો એ બીજા સ્થાને છે જ। તો રકમ શું કહે છે? ક્રમિક જોડ XY થી બનતો ગણ, એટલે આવી ક્રમિક જોડ XYનો ગણ કે જ્યાં X Aમાં છે અને Y Bમાં છે। આ જે શાબ્દિક અર્થ છે ને એને મેં આ સંકેતિક સ્વરૂપમાં બતાવ્યું। તો આ સંકેતનું જે સ્વરૂપ છે એનો આનો અર્થ બને એક જ છે। અને આપણે જે વ્યાખ્યા સમજાતા ગયા લેક્ચરમાં થિયરીમાં, તો A ક્રોસ B એટલે આ જ વસ્તુ બતાવે છે। તો વિધાન કેવું છે? સત્ય છે। વિધાન સત્ય હોય તો એને સુધારવાની કંઈ જરૂર છે નહીં। એટલે આ રકમ લખીને તમારે માત્ર જવાબ એવો લખવાનો છે, વિધાન સત્ય છે। જેમ ઉપરમાં વાક્ય લખ્યા પછી અસત્ય છે એવું કીધા પછી સત્ય વિધાન લખવું પડ્યું। બીજું વિધાન તો કેવું છે? સત્ય છે। તમારે આ વાક્ય લખીને તરત નીચે જવાબ લખી નાખવાનો, આપેલ વિધાન સત્ય છે, એટલે એની વાત પૂરી થઈ જાય। ક્લિયર? તો હવે આગળ વધીએ 3 નંબરનું વિધાન, જો A 1 2 અને B 3 4 તો A ક્રોસ B છેદ 5 5 થાય। તો આ વિધાન સાચું કે ખોટું? તો જો આ A છે, એનો ક્રોસ પ્રોડક્ટ કોની સાથે થાય છે? B છેદ 5 સાથે। હવે આનો જવાબ શું આવે? બીનો છેદગણ મારે ખાલી ગણ સાથે કરવો છે। કોઈ પણ બે ગણનો છેદગણમાં જવાબ શું આવે છે? બંનેમાં કોમન હોય। તો આ બંનેમાં કોમન તો કશું નહીં થવાનું, કારણ કે 5 તો પોતે ખાલી ગણ, એટલે આ બંનેનો છેદગણ શું થાય? ખાલી ગણ થાય। ખ્યાલ આવી ગયો? તો આ બેનો ક્રોસ પ્રોડક્ટ શું થઈ જાય? 5 થઈ જવાનો, કારણ બે ગણનો જ્યારે ક્રોસ પ્રોડક્ટ થતો હોય તો બે પૈકી જો કોઈ એક કે બંને ખાલી ગણ હોય તો જવાબ શું આવે? 5 જ આવે, જે અહીંયા આપણને આપેલો છે। એટલે આપેલું વિધાન આ કેવું છે? સત્ય છે। ખ્યાલ આવી ગયો? એટલે આમાં પણ નવું વિધાન કોઈ લખવાની જરૂર છે નહીં। એટલે આ વસ્તુમાં પણ તમારે 3 નંબરની રકમ લખી નીચે તરત જવાબ તમારે લખી નાખવાનો કે આપેલું વિધાન સત્ય છે। ક્લિયર? ખ્યાલ આવી ગયો? 3 પ્રશ્નો હતા, ચોથામાં 3ના જવાબ આપણે આપવાના હતા, જે આપી દીધા। હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। ચાલો 2.1નો 8મો પ્રશ્ન જોઈએ આપણે। A બરાબર 1 2 બે ઘટકો છે,
બી બરાબર 3 4, આમાં પણ 2 ઘટકો છે, તો એ ક્રોસ બી લખો. ચલો પહેલો જવાબ તો આપણે સિમ્પલ જ છે, ખાલી ક્રોસ પ્રોડક્ટ કરવાનું કીધું એ થઈ જાય. પછી શું કહે છે, એ ક્રોસ બીના કેટલા ઉપગણ થશે, એટલે એ ક્રોસ બીના કેટલા ઉપગણ થશે એટલે આપણે જવાબ આપવાનો 2 5 10 15 50 કેટલા થશે એમ, અને તમામ ઉપગણોની યાદી પણ બનાવો. એટલે સંખ્યા પણ કહેવાની છે અને એ ઉપગણોની યાદી પણ આપણે બનાવવાની છે. બરાબર, ચાલો જોઈ લઈએ. ચલો 8મો પ્રશ્ન. સૌ પહેલાં આપણે શોધવાનું શું કીધું છે, એ ક્રોસ બી શોધવાના કીધા છે, બરાબર ને. તો સૌ પહેલાં આપણે એ ક્રોસ બી શોધી લઈએ. પહેલો ગણ એ છે એટલે એના ઘટકો લખી દઉં. એનો ક્રોસ પ્રોડક્ટ બી સાથે કરવાનો છે, બીના ઘટકો પણ 2 જ છે. બરાબર નીચે બરાબર કર્યા. ગણથી સ્ટાર્ટ કરીએ. 1 સાથે 3 ક્રમિક જોડને આપણે ગોળ બ્રેકેટમાં લખીશું. 1નો સંબંધ 4 સાથે, પછી 2 3 સાથે અને 2 4 સાથે. દરેક ક્રમિક જોડ વચ્ચે અલ્પવિરામ કરીશું. છેલ્લે અહીંયા પૂરું. તો એ ક્રોસ બી લખવાનું પહેલાં કીધેલું એ જવાબ તો આપણે લખી નાખ્યો. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ. તો તમે ટેક્સ્ટ બુકમાં જુઓ બીજું શું શોધવાનું કહ્યું છે, એ ક્રોસ બીના કેટલા ઉપગણ થશે. તો કોઈપણ ગણના ઉપગણોની સંખ્યા ક્યારે ખબર પડે, 2n, જ્યાં n શું બતાવે છે જે તે ગણના ઘટકોની સંખ્યા. તો આપણે કોના ઉપગણ લખવા છે, એ ક્રોસ બીના. એ ક્રોસ બીમાં કેટલા સભ્યો છે, 4. બરાબર, તો આપણે લખીશું એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા કેટલી થાય, 2n. n એટલે સભ્યોની સંખ્યા જે 4 છે અહીંયા. તો એ ક્રોસ બીના કુલ કેટલા ઉપગણ બનશે, 16 ઉપગણ બનશે. અને જોડે જોડે એવું પણ કીધેલું કે ઉપગણોની યાદી બનાવો. તો એ ઉપગણોની આપણે યાદી બનાવવી પડશે. એટલે આ 1 2 3 ને 4 ઘટક છે. બરાબર. આ 1 3 આખો એક જ ઘટક કહેવાય, ધ્યાન આપજો. આ બીજો ઘટક, આ ત્રીજો ઘટક અને આ ચોથો ઘટક. તો કુલ 16 ઉપગણ બનાવવાના છે. ઉપગણ લખતી વખતે આપણે ધ્યાન આપવાનું, ક્રમશઃ એક ક્રમે આગળ વધીશું. સૌથી પહેલાં 0 સભ્યો હોય એવા ઉપગણ, એટલે ખાલી ગણ થાય પોતે. ચલો 1. હવે એક ઘટકવાળા ઉપગણ લખવાના છે. પહેલો ઉપગણ આવી ગયો, અહીંયા અલ્પવિરામ કર્યો. એક ઘટક, પહેલો ઘટક કયો છે, 1 3. આ એક ઘટક જેનો ઘટક હોય એવો ગણ બનાવ્યો. ગણ એટલે છગડિયા કૌંસ લખવો પડે. કોનો ગણ છે, તો પહેલા ઘટકનો. એટલે પહેલો ઘટક તો ક્રમિક જોડ છે જે ગોળ બ્રેકેટમાં દર્શાવી છે, સમજાય છે ને. પછી 1 4, આ 1 4 ને સમાવતો ઉપગણ. આ પહેલો ઉપગણ, આ બીજો, આ ત્રીજો, વચ્ચે અલ્પવિરામ. પછી 2 3 ને સમાવતો આ નવો ઉપગણ આવ્યો, વચ્ચે અલ્પવિરામ. પછી 2 4 ને સમાવતો વચ્ચે અલ્પવિરામ. પછી આગળ જઈશું અલ્પવિરામ. હવે પહેલાં 0 સભ્યવાળા એટલે કે ખાલી ગણ આવી ગયો. પછી એક ઘટકવાળા સભ્યો આવી ગયા. બરાબર, જેમાં એક જ સભ્ય હોય એવા ઉપગણો આવી ગયા. હવે જેમાં 2 સભ્યો હોય, બરાબર, 2 સભ્યવાળા ઉપગણો બનાવીએ. સૌથી પહેલાં એક 1 3 ને હું ફિક્સ કરી દઉં છું. આ એક સભ્ય મેં ફિક્સ કર્યો. 1 3 સાથે હું 1 4 રાખું એટલે 2 સભ્યને સમાવતો એક ઉપગણ બનાવ્યો. પછી 1 3 સાથે હું 2 3 લઈ લઉં, આને સમાવતો એક ગણ બનાવ્યો. વચ્ચે અલ્પવિરામ કરતું જ જવાનું. પછી 1 3 સાથે 2 4 લઈ લઉં, 1 3 સાથે 2 4. બરાબર. હવે 1 3 નો વારો 3 3 સાથે લઈ લીધો આપણે. હવે 1 4 ને લઈ લઈએ. રિવર્સ નહીં આવવાનું, કારણ કે 1 4 1 3 કહો કે 1 3 1 4 કહો એ બંને એક જ કહેવાય. કારણ ગણમાં ક્રમનું મહત્વ નથી. હું 1 3 1 4 લખું કે 1 4 1 3 લખું, એક ગણમાં બંને ગણ એકને એક જ કહેવાય. એટલે રિવર્સ નહીં આવવાનું, જેથી દરેકનો વારો બરાબર એકવાર આવી જવાનો. હવે 1 4 2 3 સાથે લઈશ. 1 4 મેં 2 3 સાથે લીધા, આ એક ઉપગણ બનાવ્યો, અલ્પવિરામ. પછી 1 4 2 4 સાથે આવશે, 1 4 2 4 સાથે આને એક ગણમાં લઈ લીધું. 1 4 નો વારો બંને સાથે પતી ગયો. હવે 2 3 નો વારો લઈએ. 2 3 માટે એક જ ઓપ્શન વધ્યો છે, 2 4. તો 2 3 સાથે શું આવશે, 2 4. આને ગણમાં લઈ લઈએ. 2 ઘટકવાળા બધા ઓપ્શન પતી ગયા. જો કયા કયા 2 ઓપ્શન હતા, આ એક ઓપ્શન, આ એક, આ બેનો એક સંબંધ, આ બેનો બીજો, પછી આ ત્રીજો, પછી આ બંને થઈને ચોથો, પછી આનો આની સાથે પાંચમો, આ છઠ્ઠો. એટલે 1, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6.
બબે ઘટકવાળા 6 બની ગયા, બરાબર. હવે 3 ઘટકવાળા ઉપગણ બનાવીએ આપણે. 3 ઘટકમાં આપણે 2 ને ફિક્સ કરી દેવાના. તો 1 3 1 4 ને હું ફિક્સ કરી દઉં. 1 3 1 4 ને આપણે ફિક્સ કર્યા. તેની સાથે પહેલો ઓપ્શન મેં 2 3 લીધો. ચલો, આ એક ઉપગણ બનાવ્યો એવો કે જેમાં 3 ઘટકો હોય, અલ્પવિરામ. આપણે કોને ફિક્સ કર્યા છે? 1 3 અને 1 4 ને કર્યા છે. 1 3 1 4 ને ફિક્સ કર્યા. 2 3 નો વારો લીધા પછી હવે હું 2 4 ને લઉં છું એની સાથે. ચલો, થઈ ગયું. પછી 1 3 1 4 ને ફિક્સ રાખીને હવે નવો કોઈ ઓપ્શન બાકી નથી, એટલે પૂરું થઈ ગયું. તો હવે 1 3 સાથે 1 4 ને ફિક્સ કર્યા હતા, હવે 1 3 સાથે હું 2 3 ને ફિક્સ કરી દઉં. તો 1 3 સાથે 2 4 ને ફિક્સ કરી દઉં. સોરી, 1 3 સાથે 2 3 ને ફિક્સ કર્યા. 2 3, બરાબર. તેની પાછળ એક જ ઓપ્શન વધે છે, 2 4, અલ્પવિરામ, બરાબર. એટલે 1 3 નો હવે ક્યાંય ઉપયોગ રહેશે નહીં 3 ઘટકમાં. હવે 1 3 સિવાય 1 4 2 3 ને 2 4 એવા તો 3ની જોડી બને એવા એક જ ઓપ્શન આવી ગયો, 1 4 2 3 અને 2 4. તો હવે 3 ઘટકવાળો કોઈ બીજો ઓપ્શન બને? જોઈ લઈએ. આપણે કુલ 1 2 3 ને 4 બનાવ્યા ઉપગણ. કેવા ઉપગણ? જેમાં 3 ઘટકો હોય. ચલો, પહેલાં તો આ 3 ને લઈને બનાવ્યા. 1 3 1 4 2 3 આવી ગયા. પછી આ 2 અને ત્રીજો ઓપ્શન આ લીધો, 1 3 1 4 અને 2 4 આવી ગયા. પછી 1 3 2 3 અને 2 4 લીધા. 1 3 2 3 2 4 લીધા. પતી ગયું. ત્યારબાદ 1 4 2 3 અને 2 4 આ 3. ખ્યાલ આવી ગયો? એટલે જો, એક સંબંધ આ બનાવ્યો, પછી આ 2 સાથે ત્રીજો ડાયરેક્ટ આ લીધો, પછી આ 1 2 3 બનાવ્યા અને ત્યારબાદ આ 3 બનાવ્યા, બરાબર. કુલ કેટલા ઉપગણ બનાવવાના છે? 16. તો આપણે ગણી લઈએ કેટલા બની ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 બની ગયા. હવે એક જ બાકી રહ્યો, અહીંયા અલ્પવિરામ કરી દઈશ. હવે એક જ બાકી રહ્યો. કયો બાકી રહ્યો? તો 4 ઘટકવાળો. 4 ઘટકવાળો તો ગણ પોતે એક જ વાર આવવાનો. 1 3 1 4 2 3 અને 2 4. તો ઉપગણોની જે યાદી બનાવવાની કીધી હતી એ આ પ્રમાણે બની જાય. ક્લિયર? ચાલો, 2.1 છઠ્ઠો પ્રશ્ન જોઈએ. A ક્રોસ B આપણને આપેલા છે, જેમાં 1 2 3 અને 4 ઘટક છે. તો A અને B શોધો. અત્યાર સુધી આપણે શું કર્યું? ગણ આપ્યા હોય અને એમનો ક્રોસ પ્રોડક્ટ શોધવાનો હતો. અહીંયા આપણને ક્રોસ પ્રોડક્ટ આપ્યો છે અને એ જે ક્રોસ પ્રોડક્ટમાં જે ગણ છે ને એના ઘટકો આપણે શોધવાના છે. તો ઘટકો તો આપણને ખ્યાલ આવે ને. પહેલો ઘટક કોનો હોય? પહેલા ગણનો હોય, અને બીજો ઘટક બીજા ગણનો હોય. તો એ લોજિકથી આપણે સિમ્પલ જવાબ આપવાનો છે, બરાબર. ચાલો ગણીએ. ચાલો, છઠ્ઠો પ્રશ્ન. A ક્રોસ B આપે છે ને આપણે ગણ A અને B લખવા છે. તો ગણ A શું બનશે? તો પહેલા ઘટકોથી બનતો ગણ બનવાનો. એટલે આપણે શું લખી દઈએ? પ્રથમ ઘટકોનો ગણ. એ શું થશે? પ્રથમ ઘટકોનો ગણ થવાનો. પ્રથમ ઘટકો કયા છે? A B અને B. તો અહીંથી A આવી ગયો, પછી આ A આવી જ ગયો કહેવાય. એકને ઘટક ગણમાં બે એવા લખાય નહીં. સમજાઈ ગયું? પછી વારો આવશે B. અહીંયા પણ B છે તો આવી જ ગયો છે. ક્લિયર? પછી મારે B લખવાનો છે. તો B શું થશે? બીજા ઘટકોનો ગણ થવાનો. બીજા ઘટકોનો ગણ. બીજો ઘટક x y x અને y તો આવી જ ગયા છે. ખ્યાલ આવી ગયો? આ જવાબ થઈ ગયો, સિમ્પલ. આના જેવું જે ઉદાહરણ છે એ જોઈ લઈએ. જો ઉદાહરણ 6 એક્ઝેક્ટ એ જ વસ્તુ છે. અહીંયા પણ A ક્રોસ B આપ્યું છે, તો A અને B શોધો. લખ્યું છે A બરાબર પ્રથમ ઘટકોનો ગણ. પ્રથમ ઘટક કયા છે? P M અને M. તો PM આવી ગયા. અને B છે બીજા ઘટકોનો ગણ. તો બીજા ઘટક છે QR આવી ગયા. એની એ જ વસ્તુ હતી, નવી કંઈ છે નહીં, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. હવે આપણે જોઈએ છે હવે 2.1નો બીજો પ્રશ્ન. ગણ એમાં 3 ઘટકો હોય, B આ પ્રમાણે 3 4 5 છે. તો A ક્રોસ Bના ઘટકોની સંખ્યા શોધો. તો કોઈ પણ બે ગણના ક્રોસ પ્રોડક્ટમાં કેટલા સભ્યો આવે, કેટલી સંખ્યા આવે?
તો આના ઘટકોની સંખ્યા અને આના ઘટકોની સંખ્યાનો ગુણાકાર. ગણ એમાં તો ઘટકોની સંખ્યા 3 આપેલી જ છે. બીમાં કેટલા ઘટકો છે એની સંખ્યા નથી આપી, પણ યાદી આપી છે. યાદી પરથી આપણે ગણી શકાય ને, 1, 2 અને 3. બીમાં પણ 3 ઘટકો છે, તો એમાં 3, બીમાં 3, એટલે 3 ગુણ્યા 3 9 ઘટકો આવે. સિમ્પલ છે. ચાલો જોઈ લઈએ. ચલો તો સિમ્પલ છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ જોઈ લઈએ છીએ. અહીંયા નંબર ઓફ એમાં કેટલા સભ્યો કીધા છે રકમ પ્રમાણે? જો તમે ટેક્સ્ટબુકમાં 3 કીધા છે ને, અને નંબર ઓફ બરાબર 3 લખી નાખ્યું. પછી બીના ઘટકો આપે છે 3, 4 અને 5, એટલે બીમાં પણ સભ્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? 1, 2 અને 3. એટલે નંબર ઓફ બી કેટલા લખાય? અહીંયા પણ નંબર ઓફ બી કેટલા થઈ ગયા? 3 કહેવાય ને. થઈ ગયું. તો આપણે શોધવાનું શું છે? A ક્રોસ બીના સભ્યોની સંખ્યા, એટલે કે નંબર ઓફ A ક્રોસ બી. તો નંબર ઓફ A ક્રોસ બી કેટલા થાય? નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ બી. એના સભ્યો અને બીના સભ્યોની સંખ્યાનો ગુણાકાર. એના સભ્યોની સંખ્યા 3, બીના સભ્યોની સંખ્યા 3, તો 3 ગુણ્યા 3 થઈ ગયા 9. એટલે A ક્રોસ બીમાં કેટલા ઘટકો આવે છે? તો કે 9. એકદમ સિમ્પલ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો 2.1નો 9મો પ્રશ્ન જોઈએ. નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3, એટલે કે એમાં 3 સભ્યો છે. નંબર ઓફ બી ઇક્વલ ટુ, એટલે બીમાં પણ 2 સભ્યો છે. બરાબર. તો આવા બે ગણ A અને B હોય અને ભિન્ન ઘટકો એક્સ વાય ઝેડ માટે x1, y2 અને z1 3 જોડ આપી છે, પહેલી, બીજી અને ત્રીજી. આ ત્રણેય જોડ શું છે? A ક્રોસ બીના ઘટકો છે. તો A અને B આપણે શોધવાના છે. A અને B શોધવા છે. ટૂંકમાં એના ઘટકોની યાદી અને બીના ઘટકોની યાદી આપણે શોધવાની છે. હવે એમાં કેટલા ઘટકો છે? તો રકમમાં અહીંયા કીધું છે. એમાં કેટલા ઘટકો છે? 3. અને બીમાં કેટલા ઘટકો છે? 2. એટલે A ક્રોસ બીમાં કેટલા ઘટકો આવે? 3 ગુણ્યા 2 6 ઘટક આવે. 6 ઘટક પૈકી આપણને 3 ઘટકો અહીંયા રકમમાં આપ્યા છે. તો આ 3 ઘટકો પરથી અને આ જે માહિતી આપી છે એના આધારે A અને Bના સભ્યોની યાદી આપણે બનાવવાની છે. રકમ આ પ્રમાણે કહેવા માગે છે. ખ્યાલ આવી ગયો? ચલો ગણીએ હવે. ચાલો 9મો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણને શું આપે છે? નંબર ઓફ A આપેલા છે. એમાં કેટલા સભ્યો આપ્યા છે? 3. બરાબર. અને નંબર ઓફ બી કેટલા આપેલા છે? 2 છે. એટલે એમાં 3 સભ્યો છે અને બીમાં 2 સભ્યો છે. ખ્યાલ આવી ગયો? હવે બીજી વસ્તુ શું માહિતી આપી છે? રકમમાં તમે જોઈ શકો છો ટેક્સ્ટબુકમાં 3 અલગ અલગ ક્રમની જોડ આપી છે A ક્રોસ બીની. પહેલી કઈ જોડ છે? x1. x1 એ સભ્ય છે કોનો? A ક્રોસ બીનો. તો આના આધારે આપણે શું લખી શકીએ? પહેલો ઘટક x એ એનો સભ્ય હોય અને બીજો ઘટક 1 બીનો સભ્ય થવાનો. ખ્યાલ આવી ગયો? પછી બીજી ક્રમિક જોડ જોઈએ. રકમમાં શું આપે છે? y2 બિલોંગ્સ ટુ A ક્રોસ બી છે, એટલે કે y તે એનો સભ્ય થાય અને બીજો ઘટક 2 બીનો સભ્ય થાય, એટલે 2 બિલોંગ્સ ટુ બી થઈ જાય. ખ્યાલ આવી ગયો? પછી એ જ પ્રમાણે ત્રીજી ક્રમિક જોડ ટેક્સ્ટબુકમાં તમે z1 છે. z1 એ A ક્રોસ બીનો સભ્ય છે. ત્યાંથી પહેલો ઘટક z એ પહેલા ગણ એનો અને બીજો ઘટક 1 એ બીનો સભ્ય થઈ જાય. તો હવે એમાં 3 સભ્યો થવા જોઈએ. તમે જોઈ શકો છો એમાં 3 અલગ અલગ ઘટકો આવી ગયા, x, y અને z. બીના 2 સભ્યો છે, તો બંને સભ્યો આપણને મળી ગયા 1, 2. આ 1 તો અહીંયા રિપીટ થઈ ગયો છે, એટલે કુલ 2 જ ઘટકો મળ્યા કહેવાય. તો આપણે જે ગણ શોધવાના હતા એ મળી ગયા છે, એટલે ખાલી યાદી બનાવી દઈએ કે માટે એ શું થઈ જાય છે? x, y, z અને બી એના 2 ઘટકો છે. કયા? 1, 2. ક્લિયર? ચલો પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો 2.1નો 10મો પ્રશ્ન જોઈએ. કાર્તેજીય ગુણાકાર A ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 છે. એટલે A ક્રોસ એમાં કેટલા ઘટકો કીધા? 9 કીધા. અહીં 9 ઘટકો પૈકી 2 ઘટકો આપણને આપેલા છે, -1, 0 અને 0, 1. એટલે 9 ઘટકો કોના? A ક્રોસ એના. એ 9માંથી 2 ઘટકો આપણને આપ્યા છે. આ 2 ઘટકો કોના ઘટક છે? A ક્રોસ એના છે. બરાબર ને? તો એ શોધો. મતલબ ગણ એની યાદી શોધવાની છે. એમાં કેટલા ઘટકો છે, કયા કયા, તથા A ક્રોસ એના બાકીના ઘટકો. એટલે A ક્રોસ એના કુલ 9 ઘટક છે.
એમાંથી 2 આપણને આપ્યા, તો આ 2 સિવાયના બાકીના કેટલા વધ્યા? 9 છે કુલ, એમાંથી 2 આપી દીધા, તો બાકીના 7 વધ્યા ને. એ બાકીના 7 ઘટકો આપણે શોધવાના છે. ખ્યાલ આવી ગયો? ચાલો ગણીએ. ચાલો 2.1 દાખલા નંબર 10. અહીંયા આપણને શું આપ્યું છે? A ક્રોસ A, એમાં 9 સભ્યો છે, બરાબર. તો નંબર ઓફ A ક્રોસ A એની માટેનું સૂત્ર આપણે શું લખી શકીએ? નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A એવું થાય. કારણ A ક્રોસ B હોય તો આપણે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B લખીએ, પણ અહીંયા બંને ગણ તો એકના એક જ છે. ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે નંબર ઓફ A અને નંબર ઓફ A 2 વાર છે, એટલે નંબર ઓફ A નો સ્ક્વેર કહી શકાય. નંબર ઓફ A નો સ્ક્વેર 9 થયો, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 9નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 3 થઈ જાય. એટલે એમાં કુલ કેટલા સભ્યો છે એ તો આપણને ખ્યાલ આવી ગયો. એમાં કુલ 3 સભ્યો છે. ચલો એટલી માહિતી આપણને મળી ગઈ, બરાબર. હવે આ ઉપરાંત રકમમાં બીજું શું આપ્યું છે? 2 ક્રમિક જોડ આપે છે. તમે રકમમાં જોઈ શકો છો ટેક્સ્ટબુકમાં. પહેલી ક્રમિક જોડ કઈ આપે છે? -10. -10 એ A ક્રોસ A નો સભ્ય છે એવું રકમમાં આપણને કીધું છે. એનો અર્થ પહેલો ઘટક પહેલા ગણનો, એટલે -1 બિલોંગ્સ ટુ A આવું લખાય. અને બીજો ઘટક 0 એ બીજા ગણ A નો થાય. ખ્યાલ આવી ગયો? આ સિવાય બીજી એક ક્રમિક જોડ આપી છે. કઈ આપી છે? 0 1 છે. 0 1 બિલોંગ્સ ટુ A ક્રોસ A છે. પહેલો ઘટક 0 પહેલા ગણ એમાં આવે, અને બીજો ઘટક 1 બીજા ગણ એમાં થઈ ગયા. ખ્યાલ આવી ગયો? તો આપણે એના ઘટકોની યાદી આપણને મળી જવાની. અહીંયા કયા કયા ઘટક આવી ગયા? -1 0 અને 1, -1 0 અને 1. ચલો ખ્યાલ આવી ગયો? એટલે પ્રશ્ન તમે જુઓ તો પહેલાં આપણે શોધવાનું શું કીધું હતું? એ શોધો, તો એ તો આવી ગયો. ત્યારબાદ રકમમાં શું કીધું છે? A ક્રોસ એના બાકીના ઘટકો. બાકીના એટલે કયા? તો કે આ જે 2 આપ્યા છે એની સિવાયના. તો સૌ પહેલાં તો આપણે A ક્રોસ A શોધી લઈએ. સૌ પહેલાં આપણે શું શોધી લઈશું? A ક્રોસ A. ચલો A ક્રોસ A શોધીએ. તો એના ઘટક -1 0 1, એનો ક્રોસ પ્રોડક્ટ -1 0 1 સાથે. કુલ કેટલા ઘટક આવશે? 3 તરી 9 ઘટક આવવાના. ચલો -1 સાથે, પછી -1 0 સાથે, પછી -1 + 1 સાથે. -1 નો વારો પૂરો થઈ ગયો, હવે 0 નો વારો. 0 -1 સાથે, 0 0 સાથે, 0 1 સાથે, પછી 1 નો વારો. 1 -1 સાથે, 1 0 સાથે અને 1 1 સાથે. આ તો આપણે શું લખ્યું? A ક્રોસ A લખ્યા છે. રકમમાં ડિમાન્ડ જે હોય એ પ્રમાણેનો જવાબ હોવો જોઈએ. રકમમાં ડિમાન્ડ શું કીધી છે? માંગણી શું કરી છે? A ક્રોસ એના બાકીના ઘટકો લખવાના છે. એટલે A ક્રોસ એના બાકીના ઘટકો તમારે બતાવવા પડે. તો A ક્રોસ એના બાકીના ઘટકો કયા? તો તમે જુઓ રકમમાં જે આપે છે ને -1 0, એ -1 0 અહીંયા ક્યાં છે? આ રહ્યો, એને અંડરલાઇન કરી લેવાની. પછી 0 1 ક્યાં છે? આ રહ્યો, એને અંડરલાઇન કરી લો, એટલે આપણે ભૂલ ન થાય. તો હવે આ જે 9 ઘટક છે એમાંથી આ 2 રકમમાં આપે છે, તેની સિવાયના જે બાકીના 7 ઘટકો છે અહીંયા લખી નાખવાના. એટલે A ક્રોસ એના બાકીના ઘટકો ક્યાં છે? તો ક્યાં રહ્યા બાકીના ઘટકો? તો પહેલો ઘટક -1 1, બીજો ઘટક, અચ્છા -1, આ -1 છે ને, -1 સાથે -1 આવે એટલે -1 થયો, બરાબર. -1 + 1, આ તો લખવાનું નથી. હવે અહીંયા 0 -1, ત્યારબાદ 0 0, પછી આ તો અંડરલાઇન કરેલો છે એટલે લખવાનો નથી આપણે. હવે 1 -1 લખાઈ ગયો, પછી 1 0 અને છેલ્લે 1 1. ખ્યાલ આવ્યો? હવે તમે સમજો અહીંયા શું કીધું છે? A ક્રોસ એના બાકીના ઘટકો. અહીંયા ઘટકોની ડિમાન્ડ હતી, અને આ જે લખ્યું કહેવાય ને એ શું કહેવાય? A ક્રોસ A લખ્યું કહેવાય. જ્યારે ક્રોસ પ્રોડક્ટ કરીએ તો મળતો જવાબ એ ગણ છે, એટલે એને આપણે ગણમાં બતાવવો પડે. છગડિયા કૌંસથી સ્ટાર્ટ કરી છગડિયા કૌંસમાં પૂરો કર્યો, પણ આ કોઈ ગણ નથી. આપણે આ તો શું લખ્યું છે? યાદી લખી છે. કોની યાદી છે? તો ખાલી A ક્રોસ એના બાકીના ઘટકો જણાવો. તો બાકીના ઘટકો ખાલી ઘટકો બતાવવાના હતા આપણે. અહીંયા આ ઘટકો બતાવ્યા છે, તેને ગણમાં લખવાના નહીં. સમજાયું ને શું કીધું મેં? A ક્રોસ A શોધો તો એ ગણમાં બતાવવો પડે, પણ આ A ક્રોસ એ નથી શોધ્યા.
એ ક્રોસ એના બાકીના ઘટકો કીધા. કયા બાકીના? તો રકમમાં જે 2 આપ્યા છે એની સિવાયના. એટલે આ જવાબ તમારે આ રીતે જ લખવાનો, એને ગણથી કવર કરવાનો નથી. ક્લિયર? ચલો હવે ઉદાહરણ 5. જો આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો આર ક્રોસ આર અને આર ક્રોસ આર ક્રોસ આર આ બંને અલગ અલગ વસ્તુ છે. એ શું દર્શાવે છે એનો આપણે જવાબ આપવાનો છે. બરાબર? ઉદાહરણ 5. તમે બાજુમાં ટેક્સ્ટ બુક ખોલી રાખી શકો છો. બરાબર? રકમ જોઈ શકો છો. વાત કોની કરી છે? આરની. જ્યાં આર શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો વાસ્તવિક સંખ્યાઓના ગણ આર માટેની વાત છે. માં પહેલી વસ્તુ શું પૂછી છે? આર ક્રોસ આર એ શું દર્શાવે છે? તો જો આર ક્રોસ આર શું કહેવાય? કાર્તીય ગુણાકાર કહેવાય. તો કાર્તીય ગુણાકાર કયો? આર ક્રોસ આર. તો આર અને આરનો ક્રોસ પ્રોડક્ટ આપણે કરીએ તો એ ગણ બને, એ ગણ બનશે. ચલો, આર ક્રોસ આર ગણ છે. કોનો ગણ છે? ધારો કે XY પ્રકારની ક્રમિક જોડનો ગણ. તો જ્યાંને આપણે આ પ્રમાણે એક લાઇન કરીને પણ બતાવી શકીએ અથવા 2 ડોટ કરીને પણ બતાવી શકીએ. બરાબર? બંનેનો અર્થ એક જ છે. જ્યાં દરેક ક્રમિક જોડનો પહેલો ઘટક એ પહેલા ગણ આરમાંથી હોય એટલે X બિલોંગ્સ ટુ આર થશે, અને બીજો ઘટક જે હશે બીજા ગણ આરમાંથી હશે એટલે કે Y પણ બિલોંગ્સ ટુ આર થાય. X બિલોંગ્સ ટુ આર થશે અને Y બિલોંગ્સ ટુ આર થશે. હવે આ આર ક્રોસ આર, હવે તમને થોડું બેઝિક વસ્તુ બતાવું કે જ્યારે પણ કોઈ પણ આપણે આલેખ બનાવીએ તો એક ઊભી અને કાળી 2 રેખા પરસ્પર લંબ હોય એવી બનાવે છે. અને આપણે X અક્ષ કહીએ છીએ અને આપણે Y અક્ષ કહીએ છીએ. અહીંયા 0 બિંદુ, પછી અહીંયા 1 2 3, પછી અહીંયા -1 -2 -3, અહીંયા 1 2 3, અહીંયા -1 -2 આ પ્રમાણે આંકડા લખે છે. હવે એક પછી 2 ડાયરેક્ટ નથી, એની પણ વચ્ચેના દરેક અપૂર્ણાંકો આમાં આવી જાય છે. તો આ શું થઈ ગયું? આ એક સંખ્યા રેખા આખી આવી ગઈ, આ બીજી સંખ્યા રેખા આવી ગઈ, અને અહીંયા આ યામ સમતલ થઈ ગયા. અહીંયા કોઈ એક બિંદુ છે એનો યામ આપણે આ પ્રમાણે લખી શકીએ 3 4 આ પ્રમાણે લખી શકાય ને. અપૂર્ણાંકમાં તો 3.1 4/2 ગમે તે લખી શકાય. ખ્યાલ આવી ગયો? તો આ જે વસ્તુ બતાવે છે એ જ વસ્તુ આ કહેવા માગે છે. આ વ્યાપક સ્વરૂપ થઈ ગયું આનું. એટલે આર ક્રોસ આર આ શું દર્શાવે છે? તો તે 2 પરિમાણને સમાવતું યામ સમતલ દર્શાવે છે. 2 ને કહેવાશે દ્વિપરિમાણ. બરાબર? તો આર ક્રોસ આર જેને આ પ્રમાણે દર્શાવાય. બરાબર? આર ક્રોસ આર XY નો ગણ જેને આ પ્રમાણે આપણે દર્શાવી શકાય છે. જે શું બતાવે છે? જે દ્વિપરિમાણીય યામ સમતલના બધા જ બિંદુઓ, પ્રત્યેક બિંદુનું નિરૂપણ દર્શાવે છે. એટલે આખો યામ સમતલ આવી ગયો, એક સમતલ આવી ગયું એમ આર ક્રોસ આરમાં. બરાબર? ત્યારબાદ બીજો કાર્તેય ગુણાકાર આપણને કીધો એ જ રકમમાં. કયો કાર્તેય ગુણાકાર છે? આરનો આર સાથે 3 વાર. તો આ તો ત્રિપુટી આપશે. માનો કે XYZ પ્રકારની ત્રિપુટી આપે છે. તો જ્યાં પહેલો ઘટક X પહેલા ગણ આરમાંથી હોય, બીજો ઘટક Y બીજા ગણ આરમાંથી, અને ત્રીજો ઘટક Z એ પણ ત્રીજા ગણ આરમાંથી હોય, અને અહીંયા ગણ પતી જાય. ખ્યાલ આવી ગયો? તો આ શું દર્શાવે છે? તો જે હવે અહીંયા 3 અક્ષો થઈ ગઈ, એટલે એક આડી, એક ઊભી અને એક અહીંયા શિરોલંબ આવે. આ પ્રમાણે પેન તમને દેખાય એ પ્રમાણે. તો આ શું બનાવે? અવકાશ બનાવે. બરાબર? અવકાશ એટલે જેને આપણે 3 ડાયમેન્શનલ 3D કહીએ છીએ, ગુજરાતીમાં કહેવાય ત્રિપરિમાણીય. તો જે ત્રિપરિમાણીય અવકાશના પ્રત્યેક બિંદુનું નિરૂપણ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં આર ક્રોસ આર, જેનો શોર્ટમાં તમારી માહિતી માટે R2 આ પ્રમાણે લખાય, આરની પર 2 ઘાત. આરની સ્ક્વેર એમ નહીં કહેવાય, આને વંચાય છે ગણિતની ભાષામાં R2 વંચાય છે. R2 એટલે આર ક્રોસ આર, એટલે 2 યામ 2 ડાયમેન્શનલ જેને આપણે 2D કહીએ છીએ. અને આર ક્રોસ આર એને R3 વંચાય. આરનો ઘન એવું નથી વાંચીએ, પણ આને R3 વાંચીશું. R3 એટલે આર ક્રોસ આર
જે કહેવાય 3 ડાયમેન્શનલ 3D વસ્તુ જે આપણે કહીએ છીએ તે 3 પરિમાણ દર્શાવે છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. અહીંયા 2 જ પરિમાણ હતા. બરાબર છે, ખ્યાલ આવી ગયો? એટલે આનો અર્થ આવો છે. ક્લિયર? તો 2.1 સુધી બધા જ ઉદાહરણ, દાખલા, થિયરી પતી ગઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક આપણે જોઈશું. બરાબર? સાથે સાથે ફેરબુક બનાવતા રહેજો અને તૈયારી જોડે ને જોડે કરતા રહેજો. તમે વિચારો 11મું છે, આનો તો ક્યાં ઉપયોગ આવવાનો આ બધી પરિસ્થિતિમાં? તેવું જરૂરી નથી. નોલેજ તો દરેક વસ્તુનું આગળ ને આગળ કામ લાગશે જ. એટલે જેટલી તમે તૈયારી કરશો, ભલે 11માં કોઈ ફરક નહીં પડે, પણ એ વસ્તુ જેટલી 11માં પાકી હશે તેના લીધે જ 12થનો પાયો પાકો બનશે અને 12થમાં તમને બહુ સરળતાથી બધા ટોપિક સમજવામાં સરળતા રહેશે એમ. બરાબર? ચાલો, તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ.